અંકલેશ્વર શ્રવણ વિદ્યા ભવનમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ શ્રવણ વિદ્યા ભવનમાં નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મુક્ત અને પોતાની મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે, પોતાનામાં રહેલી પ્રતિભાને ખીલવી શકે, સમર કેમ્પમાં મોજ મસ્તી અને ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે એ ઉદ્દેશ્યથી સમર કેમ્પનું ભવ્ય આયોજન શાળામાં કરવામાં આવ્યું. 3 દિવસીય સમર કેમ્પમાં નર્સરીથી ધોરણ 8ના કુલ 381 વિદ્યાર્થીઓ જોડાયા હતા. સમર કેમ્પમાં યોગા, ઝુમ્બા ડાન્સ, ઇન્ડોર અને આઉટડોર રમતો, છાપકામ તથા ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિઓ, કુક વિદાઉટ ફાયર, વિદ્યાર્થીઓનો મનગમતો રેઇન ડાન્સ, ગરબા વગેરે જેવી પ્રવૃત્તિઓનું આયોજન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું. કેમ્પનો ડ્રેસ કોડ અનુક્રમે લાલ, પીળો અને લીલો રાખવામાં આવ્યો. સમર કેમ્પના પહેલા દિવસે રંગબેરંગી ફુગ્ગાઓ, ચોકલેટ અને વેલકમ ડ્રિંકમાં શેરડીનો રસ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને દાબેલીનો નાસ્તો આપવામાં આવ્યો. નર્સરીના બાળકો માટે શાળામાંથી જ પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું. કુક વિદાઉટ ફાયરની પ્રવૃત્તિ સમયે ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓને શાળામાંથી જ ભેળ બનાવવા માટેની સામગ્રી આપવામાં આવી હતી. ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને ભેળની સામગ્રી ઘરેથી લાવવા કહી હતી અને સૌ વિદ્યાર્થીઓએ પોતપોતાની જાતે ભેળ બનાવી કુક વિદાઉટ ફાયરની પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ માટે રસપૂરી, ઈદડા સાથેના સંપૂર્ણ સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી દ્વારા કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સમર કેમ્પમાં ખૂબ જ મોજ મસ્તી કરી સમર કેમ્પના 3 દિવસના મૂલ્યવાન સમયમાં પ્રસન્નતા અને આનંદ ઉલ્લાસના રંગો ભરી દીધા હતા. વિદ્યાર્થીઓના ખિલખિલાટ અને હસતા ચહેરાઓથી સમર કેમ્પ દીપી ઉઠ્યો હતો.